અમદાવાદના એક સામાન્ય પરિવારમાં રહેતી નિધિના લગ્ન મિતેશ સાથે નક્કી થયા. મિતેશ છેલ્લા 4 વર્ષથી કેનેડામાં નોકરી કરતો હતો. લગ્ન પહેલાં જ્યારે પણ બંને ફોન પર વાત કરતા મિતેશ એક જ વાત કહેતો, નિધિ, તું બસ મારી સાથે કેનેડા આવી જા, આપણે ત્યાંથી એક નવી જિંદગી શરૂ કરીશું. નિધિ પણ મિતેશના શબ્દોમાં પોતાના સપનાઓનું ઘર જોઈ રહી હતી. લગ્ન ખૂબ ધામધૂમથી થયા. લગ્નના થોડાક જ દિવસોમાં બંને કેનેડા જવા નીકળ્યા. એરપોર્ટ પર નિધિના માતા પિતાની આંખોમાં ખુશી પણ હતી અને દીકરીથી દૂર થવાનું દુઃખ પણ. માતાએ દીકરીને ગળે લગાવીને કહ્યું, બેટા, પતિનો સાથ ક્યારેય છોડતી નહીં અને કોઈ મુશ્કેલી આવે તો અમને એક ફોન કરજે. નિધિ હસીને બોલી, મમ્મી, તમે ચિંતા ન કરતા, મિતેશ મારી સાથે જ છે ને. પરંતુ નિધિને ક્યાં ખબર હતી કે થોડાક જ મહિનાઓમાં તેની આ ખુશી એક ભયાનક પરીક્ષામાં બદલાવાની હતી. ભાગ 2. કેનેડામાં નવી જિંદગી. કેનેડા પહોંચ્યા પછી શરૂઆતના દિવસો ખૂબ સુંદર હતા. બરફથી ઢંકાયેલા રસ્તાઓ, નવું ઘર, નવી નોકરી અને પતિનો સાથ. નિધિને લાગતું હતું કે તેનું જીવન સંપૂર્ણ બની ગયું છે. મિતેશ સવારે કામે જતો અને સાંજે પાછો આવતો. એક રાત્રે બંને બારી પાસે બેઠા હતા. બહાર ભારે બરફ પડી રહ્યો હતો. નિધિએ મિતેશના ખભા પર માથું રાખીને કહ્યું, મિતેશ, મને ક્યારેય લાગ્યું નહોતું કે મારું જીવન આટલું સુંદર બની જશે. મિતેશે તેનો હાથ પકડીને કહ્યું, આ તો શરૂઆત છે. થોડા વર્ષોમાં આપણે પોતાનું મોટું ઘર લઈશું. પછી મમ્મી પપ્પાને પણ અહીં બોલાવીશું. નિધિ ખુશ થઈ ગઈ. પણ થોડા દિવસ પછી મિતેશના વર્તનમાં નાનો ફેરફાર આવવા લાગ્યો. તે વારંવાર ફોન લઈને બીજા રૂમમાં જતો. નિધિ પૂછે તો કહે, ઓફિસનું કામ છે. નિધિને શંકા તો થતી, પરંતુ તે પોતાના મનને સમજાવી દીધી. કદાચ હું જ વધારે વિચારી રહી છું. ભાગ 3. અચાનક આવેલું સંકટ. એક રવિવારે બંને ખરીદી કરવા ગયા હતા, પર ફરતી વખતે મિતેશ અચાનક કાર રોકીને છાતી પકડીને બેસી ગયો. નિધિ ગભરાઈ ગઈ. શું થયું મિતેશ? મિતેશે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેની આંખો બંધ થવા લાગી. નિધિએ તરત જ ઇમરજન્સી મદદ બોલાવી. થોડી જ વારમાં એમ્બ્યુલન્સ આવી અને મિતેશને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. હોસ્પિટલમાં ડૉક્ટરે નિધિને ગંભીર અવાજે કહ્યું, તમારા પતિને ગંભીર હાર્ટ કન્ડિશન છે. હાલમાં તેમની સ્થિતિ સ્થિર નથી. નિધિના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે એકલી હોસ્પિટલના કોરિડોરમાં બેઠી રડતી હતી. તેના માતા પિતાને ફોન કરવાની ઈચ્છા થઈ, પરંતુ તેને યાદ આવ્યું કે મિતેશ થોડા દિવસ પહેલાં કહ્યું હતું, હમણાં ઘરે કોઈને કંઈ કહેતી નહીં. મમ્મી પપ્પા ચિંતા કરશે. નિધિએ આંસુ લૂછી નાખ્યા. હું મિતેશને કંઈ નહીં થવા દઉં. ભાગ 4. એક અજાણ્યો સત્ય. મિતેશને હોસ્પિટલમાં દાખલ થયાને 3 દિવસ થયા. નિધિ દિવસ રાત તેની પાસે બેઠી રહેતી. ચોથા દિવસે એક અજાણી મહિલા હોસ્પિટલમાં આવી. તેણે નિધિને જોઈને પૂછ્યું, તમે મિતેશની પત્ની છો? નિધિએ હા પાડી. મહિલાએ થોડો સમય ચૂપ રહીને કહ્યું, મારે તમને કંઈક કહેવું છે. નિધિએ આશ્ચર્યથી પૂછ્યું, તમે કોણ છો? મહિલાએ ધીમેથી જવાબ આપ્યો, હું મિતેશની જૂની મિત્ર છું. તેના હાથમાં એક ફાઇલ હતી. મિતેશે આ ફાઇલ મને સાચવી રાખવા આપી હતી. તેણે કહ્યું હતું કે જો તેની સાથે ક્યારે કંઈ બને તો આ તમારી પાસે પહોંચાડવી. નિધિએ ધ્રુજતા હાથથી ફાઇલ લીધી. ફાઇલ ખોલતા જ તેની આંખો પહોળી થઈ ગઈ. અંદર કેટલાક મેડિકલ રિપોર્ટ હતા અને એક કાગળ પર લખેલું હતું, મારી પત્નીને આ સત્ય મારા મોઢેથી ક્યારેય કહી શક્યો નથી. ભાગ 5. દિલ તોડી નાખનાર સત્ય. નિધિના હાથ કાંપવા લાગ્યા. તે આગળ વાંચતી ગઈ. મિતેશને ઘણા સમયથી હૃદયની ગંભીર બીમારી હતી. લગ્ન પહેલાં જ તેને ખબર હતી, પરંતુ તેણે નિધિને કંઈ કહ્યું નહોતું. નિધિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે મને કેમ ન કહ્યું? અજાણી મહિલાએ જવાબ આપ્યો, મિતેશ કહેતો હતો કે જો નિધિને મારી બીમારીની ખબર પડશે તો તે લગ્ન નહીં કરે. તે તમને દુઃખ આપવું નહોતો માગતો. નિધિ ગુસ્સામાં બોલી, પણ મને સાચું જાણવાનો અધિકાર હતો. મહિલાએ માથું ઝુકાવીને કહ્યું, હા, તમે સાચા છો. એ જ સમયે હોસ્પિટલમાંથી નર્સ દોડતી આવી. મિસિસ મિતેશ, ડૉક્ટર તમને તરત બોલાવે છે. નિધિ ગભરાઈને ઊભી થઈ. ડૉક્ટરના ચહેરા પર જ તેને કંઈક ગંભીર હોવાનો અહેસાસ થઈ ગયો. ભાગ 6.
જીવન અને મૃત્યુ વચ્ચે. ડૉક્ટરે કહ્યું, મિતેશની સ્થિતિ ખૂબ ગંભીર છે, અમારે તાત્કાલિક સર્જરી કરવી પડશે. નિધિએ પૂછ્યું, સર્જરી પછી તે બચી જશે ને? ડૉક્ટર થોડા સમય ચૂપ રહ્યા. અમે પૂરો પ્રયાસ કરીશું. આ જવાબ સાંભળીને નિધિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે મિતેશ પાસે ગઈ. મિતેશ અર્ધ બેભાન હતો. નિધિએ તેનો હાથ પકડીને કહ્યું, તમે મને સત્ય કેમ ન કહ્યું? મિતેશે ધીમેથી આંખો ખોલી. મને ડર હતો તું મને છોડીને જતી રહીશ. નિધિ રડી પડી. મિતેશ, હું કદાચ તારી વાતથી દુઃખી થાત, પણ તને છોડીને ક્યારેય ન જતી. મિતેશની આંખમાંથી પણ આંસુ નીકળી આવ્યા. માફ કરજે. નિધિએ તેનો હાથ ચૂમીને કહ્યું, હવે કંઈ બોલતા નહીં. તમે પાછા આવવાના છો. ભાગ 7. સૌથી મોટો નિર્ણય. સર્જરી માટે મોટી રકમની જરૂર હતી. નિધિ પાસે એટલા પૈસા નહોતા. તે મિતેશના ઓફિસમાં ફોન કરીને મદદ માગવા લાગી. કેટલાક સાથીદારો મદદ કરવા આગળ આવ્યા, પરંતુ હજુ પણ રકમ ઓછી હતી. ત્યારે નિધિને પોતાના લગ્ન સમયે માતાએ આપેલી સોનાની બંગડીઓ યાદ આવી. તે બંગડીઓ તેની માતાની નિશાની હતી. નિધિ થોડા સમય સુધી તેમને હાથમાં લઈને બેઠી રહી. પછી આંખો બંધ કરી અને બોલી, મમ્મી, આજે તમારી દીકરીને તમારી સૌથી વધારે જરૂર છે. તે બંગડીઓ વેચી નાખી. પૈસા મળ્યા. સર્જરી શરૂ થઈ. નિધિ હોસ્પિટલની બહાર ભગવાનને પ્રાર્થના કરતી બેઠી હતી. કલાકો પસાર થઈ ગયા. અંતે ઓપરેશન થિયેટરનો દરવાજો ખોલ્યો. ડૉક્ટર બહાર આવ્યા. નિધિ દોડીને તેમની પાસે ગઈ. ડૉક્ટર, મિતેશ. ડૉક્ટરે કહ્યું, સર્જરી સફળ રહી છે, પરંતુ હજુ 48 કલાક ખૂબ મહત્ત્વના છે. ભાગ 8. 48 કલાકની રાહ. નિધિ 2 દિવસ હોસ્પિટલમાં જ રહી. તે મિતેશ સાથે વાત કરતી. યાદ છે, તમે કહ્યું હતું કે આપણે પોતાનું ઘર લઈશું. યાદ છે ને, તમે કહ્યું હતું કે મારા માતા પિતાને પણ કેનેડા બોલાવીશું. હવે આ બધું અધૂરું છોડીને તમે ક્યાંય નહીં જવાના. ત્રીજા દિવસે મિતેશે આંખો ખોલી. નિધિ ખુશીથી રડી પડી. મિતેશ? મિતેશે ધીમેથી પૂછ્યું, તું હજુ મારી સાથે છે? નિધિએ હસતા કહ્યું, હા, અને હવે તો જીવનભર. મિતેશ રડી પડ્યો. તે બોલ્યો, મને લાગ્યું હતું કે મારી બીમારી જાણ્યા પછી તું મને છોડી દેશે. નિધિએ કહ્યું, સાચું છુપાવવું તમારી ભૂલ હતી, પણ મુશ્કેલીમાં સાથ છોડવો મારી ફિતરત નથી. ભાગ 9. એક નવો અધ્યાય. મિતેશ ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યો. પરંતુ હવે બંનેના સંબંધમાં એક મોટો બદલાવ આવ્યો હતો. મિતેશે નિધિ પાસેથી માફી માંગી. હું તને પ્રેમ કરતો હતો, પણ મારી બીમારી છુપાવીને મેં તારા વિશ્વાસ સાથે અન્યાય કર્યો. નિધિએ કહ્યું, પ્રેમમાં સૌથી મહત્ત્વની વસ્તુ વિશ્વાસ છે. હવે પછી આપણા વચ્ચે કોઈ રહસ્ય નહીં રહે. બંનેએ નક્કી કર્યું કે તેઓ ભારત જઈને નિધિના માતા પિતાને મળીને બધું સાચું કહેશે. થોડા મહિના પછી બંને ભારત આવ્યા. નિધિની માતાએ દીકરીને જોઈને તેને ગળે લગાવી લીધી. મિતેશે પણ માથું ઝુકાવીને કહ્યું, મમ્મી, મેં તમારી દીકરીને દુઃખ આપ્યું છે, પણ હવે હું તેને જીવનભર ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ. માતાએ મિતેશના માથા પર હાથ મૂક્યો. બેટા, ભૂલ દરેકથી થાય છે, પણ જે પોતાની ભૂલ સ્વીકારી લે છે તે જ સાચો માણસ છે. ભાગ 10. અંતિમ સંદેશ. થોડા વર્ષો પછી મિતેશની તબિયત ઘણી સારી થઈ ગઈ હતી. બંને કેનેડામાં રહેતા હતા, પરંતુ હવે દરરોજ પોતાના પરિવાર સાથે વિડીયો કોલ કરતા. એક દિવસ મિતેશે નિધિને કહ્યું, તમને ખબર છે, એ હોસ્પિટલની રાતે મને એક વાત સમજાઈ હતી. નિધિએ પૂછ્યું, શું? મિતેશે કહ્યું, જીવનમાં પૈસા, ઘર, કાર અને વિદેશની જિંદગી બધું પછી આવે છે. સૌથી પહેલાં આવે છે માણસનો સાથ. નિધિ હસીને બોલી, અને વિશ્વાસ? મિતેશે તેનો હાથ પકડીને કહ્યું, હા, વિશ્વાસ. આ વાર્તા આપણને એક વાત શીખવે છે, લગ્ન માત્ર સુખના દિવસોમાં સાથે રહેવાનું નામ નથી. સાચો જીવનસાથી એ છે જે મુશ્કેલીમાં સૌથી અંધારા સમયમાં પણ તમારો હાથ છોડતો નથી. અને હા,
જો જીવનસાથીને કોઈ ગંભીર સત્ય ખબર હોય તો તેને છુપાવવું પ્રેમ નથી. સાચો પ્રેમ એટલે સત્ય, વિશ્વાસ અને એકબીજાનો સાથ. જો તમને આ હૃદયસ્પર્શી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જય સોનલમાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.